વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો યાદ રાખવાની શોર્ટ ટ્રીક વિશે સમજીશું. અહીંયા સૌથી પહેલા આપણે થીટા તરીકે 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી આ બધી જ વેલ્યુ આપણે ક્રમ અનુસાર મૂકવાની રહેશે. હવે 30 ડિગ્રીને આપણે રેડિયનમાં જોઈએ તો π/6 કહેવાય, 45 ડિગ્રીને π/4 કહેવાશે, 60 ડિગ્રીને π/3 કહેવાશે અને 90 ડિગ્રીને આપણે π/2 કહી શકીશું. હવે ધારો કે આપણે sin θ ની વેલ્યુ શોધવી છે. sin θ એટલે મીન્સ θ તરીકે આ બધી વેલ્યુ અને આપણે શોધવી છે. તો સૌથી પહેલા sin 0 એ 0 મળે છે આપણને. તો આપણે 0 થી શરૂઆત કરીશું. 0 1 2 3 and 4. હવે જુઓ આ 4 મેક્સિમમ છે, એના વડે આપણે બધાને ભાગી દઈએ. તો કે 4 4 ડિવાઇડ બાય 4 છે, ડિવાઇડ બાય 4 અને છેલ્લે ત્યારબાદ આ બધાનું આપણે રૂટ લઈ લઈએ. તો આપણને આ જે વેલ્યુ મળે એ sin θ ની વેલ્યુ છે. એટલે 0/4 કરીશું તો 0 મળશે. 1/4 નું રૂટ લઈશું 1/2 મળશે. 2/4 છે એને ડિવાઈડ કરીશું તો 1/2 મળશે અને એનું રૂટ લઈશું તો 1/√2 મળશે. √3 નું વર્ગમૂળ છે આપણું એ √3 જ કહેવાશે અને 4 નું વર્ગમૂળ 2 કહેવાશે. 4/4 કરીશું તો 1 મળશે અને 1 નું વર્ગમૂળ 1 જ કહેવાશે. તો આમ આપણને sin θ ની બધી જ વેલ્યુઓ મળે છે. ત્યારબાદ cos θ ની વેલ્યુ મેળવવા માટે ફક્ત આ જે પણ ક્રમ છે એને ઉલટો કરી નાખો. એટલે કે આપણે 90 ડિગ્રી જે વેલ્યુ મળી sin 90 એ 1 મળી એને આપણે cos 0 માં મૂકો એટલે કે 1 તરીકે અહીંયા મૂકો. ત્યારબાદ આપણને √3/2 1/√2 1/2 અને 0 મૂકી શકાય. બરોબર? તો આ આપણને cos θ ની અલગ અલગ વેલ્યુ મળી 0 થી માંડીને 90 ડિગ્રી સુધી. હવે આપણે tan θ શોધવા માટે આપણે જાણીએ છીએ કે tan θ sin θ cos θ. તો કે sin θ ની વેલ્યુ અને cos θ ની વેલ્યુનો ગુણોત્તર લઈએ તો 0/1 તો 0 જ થશે. 1/2/√3/2 તો 2 છેદમાં કેન્સલ થશે તો 1/√3 મળશે. ત્યારબાદ 1/√2 ના છેદમાં આપણે 1/√2 મૂકીએ તો બંને કેન્સલ થશે તો આપણને 1 મળશે. √3/2 upon 1/2 કરીએ તો કે 2 બંને કેન્સલ થશે તો આપણને √3 મળશે અને છેલ્લે 1/0 કરીએ તો કે 0 વડે 1 ને ભાગી ના શકાય એટલે કે અવ્યાખ્યાયિત થશે. તો આમ આપણને ત્રિકોણમિતીય વિધેયના આપણે મૂલ્યો મેળવી શકીએ છીએ, જેનો ઉપયોગ આપણે એક્ઝામમાં આ કોષ્ટક બનાવીને આપણે કરી શકીશું.